હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જ હશો. સૌથી પહેલાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તમને એમ થતું છે આજે લોકેશન ચેન્જ થઈ ગયું છે. આજે બ્લોક ક્યાં ચાલુ કર્યો ખબર છે? રોડ ઉપર જાઓ. વાગી ગયા છે સવારના 6 અને આપણે રોડ ઉપર હે ને બ્લોક ચાલુ કરી દીધો હે. જો હું નીરુભાઈ બેઠા એવા હે. હેલો ફેમિલી, કેમ છો? મજા હશો. સૌથી પહેલાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો જો આપણે સવારના પૂરમાં બ્લોગ ચાલુ કરી દીધો છે. અને આપણે જવાનું છે આજે ચૂંટણી છે ને, હા, 2026 તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતને આપણે અહીંયા જવાનું છે. તો આપણે જઈએ છીએ ગામડે. તો બપોર સુધી ગામડે રહેવાનું છે, બપોર પછી અહીંયા રહેવાનું છે. સતત આપણે ચૂંટણીમાં નજર રાખવાની છે. ખાલી આપણને થોડા ઘણું કામ હોઈપું છે. અને તમે પણ મતદાન કરવા ગયા છો, કેમ કે આ બ્લોગ બીજે દિવસે આવશે. એટલે હાલો જાય આપણે ગામડે. તમે બન્યા રહી જાઓ વ્લોગમાં. ફેમિલી, હવે આપણે આવી ગયા છીએ ગામડે. ને આ શાળામાં છે ને મત દેવાનું છે. જો આ શાળા દેખાય, આપણા પપ્પા આવી ગયા. જો આ બધા જો બેસી ગયા. હા, જો મિલન કાકા, હા મિલન કાકા, બધા મિલન કાકા ભેગા થાય. આ જો આવું કંઈક આપણું ગામડું જો. અને વાગી ચૂંટણીનો માહોલ જામ્યો છે બરોબરનો. અને વાગી ગયા છે 10. જો ગાડીઓ ને હીરવાભાઈ માહોલ જામ્યો છે બરોબર ને. ગાડીઓ ચાલુ ને ચાલુ છે. જો તરગડિયા પ્રાથમિક શાળા. તો આપણે અહીંયા થોડું કર્યું છે. પહેલે હીરવા ઓલું જો ચા પાણી આવી ગયા આપણે. જો અનિયા ભાઈ ચા પાણી કાઢે. અનિયા સારો જો વિડીયો લઈ લીધો હે. ચા પાણી કાઢી રહ્યો જરા નાખ. હેલો ફેમિલી, જો આપણે થઈ ગયા છે બપોર ને વાગી ગયા છો 1. આપણે જમવા આવ્યા હતા બપોરે અને મત પણ દેવાનું હતું. આપણે મત દઈ દીધો હે. જો હા મત દઈ દીધો હે. આદર્શભાઈ તે મત દીધો. જો આપણે મત દઈ દીધો. દર્શભાઈ એમ કહે ને પોલીસ હતા હો. ઓલું કહી દઈએ હાલો બધા. વાહ ભાઈ વાહ, ફોનમાં આવી ગયો. લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો મારા કલે જાઓ. જો આપણે મસ્ત મજાનું જમી પણ લીધું છે. હવે હે ને ક્યાંય જવાનું દર્શન થતું નથી. ભૂઈ જવાનું છે, આરામ કરી લેવાનો છે. મત જેવા ગામડે જેવા બધું કમ્પ્લીટ થઈ ગયું. તો તમે હે ને હવે વિડીયોમાં બન્યા રહી ગયો. હજી ઘરને મત દેવાનું બાકી છે અને લઈ જવાના બપોર પછી. આપણે દઈ એવા કમ્પ્લીટ. એવો ભાઈ મત દઈ દીધો. કેમ દીધો ને? શું આમ તારા આવે મત? હા, એને દઈ દીધો મત. લો ફેમિલી, જો મસ્ત મજાના 5 વાગી ગયા છે. હજી આપણે ચૂંટણીમાં હે ને મત દેવાનું એક જણાનું બાકી છે. આપણે જવાનું છે. કેને ખબર? જે ઓલા ભાઈ બેઠા ને એને મત દેવાનું બાકી છે. આવું હે ને એ ઉઠા છે ને એટલે રાહ જોઈને બેઠો. તમે ઉઠે ને તો આપણે એને મત દેવરાઈ આવી. દઈ દઈશ ને મત? શેમાં દઈશ? હા લે આમાં દીવો કે હાવણામ દઈશ. લે હા નક્કી સાફ કરવાનું થયો લાગે હે બરોબર ને. હાલ દે હાલ ઉભો થા. હાલો ફેમિલી, હજી જો અમારે આને મત દેવાનું બાકી છે. એને લઈને જવાનું છે. આપણે દેવાઈ ગયું કમ્પ્લીટ. જો દેખાય એટલે મત દઈ આવી આપણે. પાછા આવી કેમ કે હવે 1 કલાકનો ટાઈમ છે. 5 વાગી ગયા છે. 5 થી 6 વાગે પૂરું થઈ જાય. જઈ આવી બરોબર ને. શેમાં દઈશ? લે હાલો ફેમિલી કે તો બરોબર છે. જો મત દઈને આવી ગયા ને હવે ઠંડો ઠંડો આ હે ને 10 ભાઈ કે રસ પીવો કા. તો હવે જો ઠંડો રસ આપણે કાઢે છે શેરડીમાં. તો આપણે રસ પી નાખી. જો ઠંડો ઠંડો તાજો રસ કાઢે છે. અને 10 ભાઈને હે ને રસ પીવો. હા રસ પીવો હે ને? જો રસ પીવો હે.
આપણે પી નાખી રસ. હવે જો ચોકમાં ઊભા રહી ગયા હોય અને મતદાન કમ્પ્લીટ કરી નાખ્યું. ફાઇનલી ફેમિલી જો હાંગ પડી ગઈ છે. આપણે ને હીરવભાઈ દર્શભાઈ બધા બે ગયા છે. જમવાની થઈ ગઈ છે તૈયારી. અને ખોટું કામ આવી ગયું જો ખોટું હોનું આવી ગયું છે. જો દર્શભાઈ દઈ ગયા છે. અને આજે મતદાન હતું તો તમે કોમેન્ટ તો કરજો શેમાં મતદાન દીધું. દર્શ આપણે શેમાં મતદાન દીધું કહી દે. પોલીસને દીધું. સાંભળો કેને મતદાન દીધું તમે કહીજો કે એમાં તમે મતદાન દીધું છે. ખાસ કરીને કોમેન્ટ કરી દેજો વાલા. એમાં દર્શભાઈ તો એને પોલીસને મતદાન દીધું. લઈ ગયો તો ભાઈ પોલીસવાળા પાસે પી પડી ગઈ. કેમ થયું? ફાટી ગઈ ભાઈની પોલીસવાળા પાસે ગયા હતા કે મતદાન કરવા જે ભેગું આવું ત્યાં સાહેબ બેઠા હતા. જાલ લીધો તરત. તો નંબરે દીધા પકડી હોત જવાના. બરોબર ને? તો કોમેન્ટ કરવાનું કહી દો કે જેમાં મતદાન દીધું હોય કોમેન્ટ કરી દેજો. સાચું બોલજો કે એમાં દીધું. બરોબર? ચાલો આપણે હવે જમવાની તૈયારી થઈ ગઈ છે. જમી લઈએ. મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે અને સાંજના બેસી ગયા છે જમવા. રોટલી, ઈસવણાનું શાક અને કચુંબર. મસ્ત મજાની ઠંડી છાશ. બધા બેસી ગયા જમવા. હલે હાલ આવતો હોય જમવા. હલે ઉભો થા. જો જમવા બેસી ગયા છે. આવી ગયા હરિયાળ કરવા વાળું કરવા સાંજના. ફેમિલી હવે હે ને આપણે જમીન છે ને કમ્પ્લીટ થઈ ગયા છે ને આ હે ને સફાઈ થઈ ગઈ. જો હવે આપણે જાય બહાર જોઈએ આપણે કેવો નજારો છે. હે ને જો ફૂલ અંધારું. આ બધા રમે. જો આપણી શેરી જો અહીંયા પાઠ છે. આમ હે ને ટ્રેનના પાટા. આ ને આ પુલ નીચે ટ્રેનના પાટા છે. હા આ ટ્રેનના પાટા. જો આપણું ઘર છે ને બાકી કામ આ કામ. તો ફેમિલી હવે અત્યારના બ્લોગમાં આટલું જ છે. તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ. બાય.